હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. આજે છે શિવરાત્રિ, તો આજે તો બધાને ઉપવાસ છે, તો જમવામાં ફરાળ બનશે. તો આજે આપણે રાજગરાનો શીરો અને વ્હાઈટ બટાકાની ભાજી બનાવીશું. તો ચાલો મારી સાથે જોઈ લઈએ આપણે રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, તો બટાકાની ભાજી બનાવી દઈશું આપણે. તેના માટે મેં બટાકા બાફેલા, સિંગદાણાનો ભૂકો, મરચાં, આદું, તલ અને કડી પત્તા લીધા છે. બીજી બાજુ મેં વઘાર મૂકી દીધો છે, તેમાં જીરું અને હિંગ નાખીને વઘાર કરીશું. તેમાં રઈ યુઝ થતી નથી. સૌ પહેલાં આપણે મરચાં, તલ ને બધું નાખીને ઢાંકણું નાખીને બરાબર હલાવી નાખીશું, જેથી તલ આપણી પર ઉછળે નહીં. બટાકા નાખી દઈશું અને બરાબર હલાવીશું. અને ઉપર મીઠું નાખીશું સ્વાદ અનુસાર. પહેલાં પણ મીઠું નાખેલું છે, તો વધારે નાખવાનું નથી. બધું બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું અને હલાવી નાખીશું. તમારે તીખું જોઈતું હોય તો તમે લીલા મરચાં વધારે લઈ શકો છો. થોડું લીંબુ નાખી દઈશું અને થોડી ખાંડ પણ મેં નાખી હતી. જો તમે ના ખાતા હોય તો ઓપ્શનલ છે. હવે કોથમીર અને દાડમ નાખીને આપણે ગાર્નિશ કરીશું, જેથી દેખાવ તેનો બહુ મસ્ત આવશે. તમે જોઈ રહ્યા છો, મસ્ત લાગી રહી છે વ્હાઈટ ભાજી. હવે બીજી બાજુ આપણે રાજગરાનો શીરો બનાવીશું. તેના માટે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું મેં અને 1 વાટકી માપથી ગોળ અંદર ઓગાળી લઈશું. ગોળનું પાણી બનાવી લઈશું. ગોળનું પાણી ઓગળી જાય પછી આપણે એક પેનમાં તે જ વાટકીના માપથી ઘી લઈશું અને એ જ વાટકીના માપથી આપણે રાજગરો લીધો છે અને થોડું એડ કરીને આપણે ઘીમાં ચડવા દઈશું તેને. અને અંદર દ્રાક્ષ નાખીશું આપણે, જેથી આપણને જ્યારે દ્રાક્ષ ફૂલે તો ખબર પડે કે આપણો લોટ ચડી ગયો છે કે નહીં. અને હા, રાજગરો થોડો મિક્સરમાં ગજરો પીસી લેવાનો છે. હવે દ્રાક્ષ ફૂલે નહીં ત્યાં સુધી આપણે ધીમા તાપે રાખીને હલાવતા રહીશું, જેથી નીચે ચોંટી ના જાય. હવે તમે જોઈ રહ્યા છો કે ઘી છૂટું પડવા માંડ્યું છે અને દ્રાક્ષ પણ ફૂલવા લાગી છે. જો દ્રાક્ષ ચડી ગઈ છે, હવે આપણે એમાં જે ગોળનું પાણી બનાવ્યું હતું તે નાખીશું. ધીમે થોડા ધીમા તાપે નાખવાનું છે. થોડું કરીને નાખી દઈશું. બધું હલાવતા જવાનું છે. હલાવીને નાખી દઈશું ગોળનું પાણી અને ધીમા તાપે તેને ચડવા દઈશું. તમે જોઈ રહ્યા છો કે ઘી ઉપર છૂટું પડી ગયું છે. હવે આવી રીતે ધીમે હલાવતું રહેવાનું છે, કેમ કે નીચે ચોંટી ના જાય. તમે જોઈ રહ્યા છો આપણો રાજગરાનો શીરો બનાવી તૈયાર છે. તો પ્લેટમાં કાઢીને તેને ગાર્નિશ કરી દઈશું. પહેલાં આપણે મહાદેવને ભોગ લગાવીશું. તો મેં એક પ્લેટમાં કાઢી દીધો છે અને હવે મારી બેબી રોજ હું ભોગ મૂકું તો તે આવી જ જાય છે, તેને ધરાવે.